जय संग शक्ति। ओम समानो मंत्र समिति समानी समानं मनः सचित्तमेषां समानं मंत्रम अभिमंत्र एवः समानेन वो हविषा जुहोमि। सौना विचार समान हो, चित्त मन थी सौ एक हो, ज्ञान सौने समान आपो, समान सौना सत्कार हो। अपने पूज्य तुलसीजी ना आशीर्वाद थी एमने लखेली गीता અને સમાજ સેવાની કૃતિ નું આચમન કરી રહ્યા છીએ, એની પર ચર્ચા કરી રહ્યા છીએ। ગીતા અને સમાજ સેવાનું 9મું પ્રકરણ એ સ્વધર્મ ઉપર છે। આજે એ પ્રકરણની ચર્ચા શરૂ કરતા પહેલા ગયું જે પ્રકરણ 8 નંબરનું હતું વર્ણ વ્યવસ્થા, એમાં સમયના અભાવે ત્રણેક વાત કહેવાની રહી ગઈ હતી। એટલે આ 9મું પ્રકરણ સ્વધર્મનું આપણે શરૂ કરીએ તે પહેલા ટૂંકમાં એ ત્રણેય વાત આપણે ચર્ચી લઈએ। પહેલી વાત તો એ છે કે આ પ્રકૃતિ એ પરિવર્તનશીલ છે અને એમાં આજે સુખ છે, કાલે દુઃખ થઈ જાય। એનું ઉદાહરણ આ કોરોના છે। એ મહામારીનો રોગ વિશ્વ માનવ માટે આફત બની રહી છે। બીજું તો ઠીક, પણ ભારતમાં લોકડાઉનને કારણે હવાનું પ્રદૂષણ બિલકુલ સાફ થઈ ગયું। આફતે આપણને એક આશીર્વાદ આપ્યો। આ પરિવર્તનશીલ કહેવાય। એમ કહેવાય છે કે પંજાબથી હિમાલય દેખાય છે। શું થયું? જે કારખાનાઓના, મિલોના, વાહનોના, પેટ્રોલ ડીઝલના જે ગેસના ધુમાડા હતા એ બંધ થઈ ગયા અને હવા એકદમ ચોખ્ખી થઈ ગઈ। બીજું એક ઉદાહરણ આપવામાં આવે છે કે કરોડો રૂપિયાના ખર્ચે ગંગા નદીના પાણીને શુદ્ધ કરવા માટેના સરકારી પ્રયત્નો જે ન કરી શક્યા એ આ કોરોનાએ કર્યું। જે કારખાનાઓનો ગંદો કચરો, એસિડ વગેરે બધું એ નદીમાં જ ઠલવાતું હતું, એને કારણે નદીનું પાણી એ ગંદુ દેખાતું હતું। આ બધું બંધ થઈ ગયું તો એક ભાઈ કહેતા હતા કે ગંગાના તળે 1 રૂપિયો નાખ્યો હોય, રૂપિયો ચોખ્ખો દેખાય, એટલું પાણી ચોખ્ખું થઈ ગયું। તો આ આફત એ આપણા માટે આશીર્વાદરૂપ થઈ ગઈ। એક બીજી એક વાત છે કે ખોટું બધું હોટલો અને ઠંડા પીણા એ બધું જે આરોગ્ય માટે હાનિકારક એ બધું બંધ થઈ ગયું। ઘરે બધા રહી ગયા, ઘરમાં રહેવું પડ્યું। ઘરમાં જે રસોઈ બને એ જ ખાવી પડે, એ સાત્વિક જ હોય। એને લીધે લોકોનું એટલું બધું સ્વાસ્થ્ય સુધર્યું કે કોઈ દવાખાને જ જતું નથી, ડોક્ટરો બેકાર બેઠા। બોલો, આ કેટલું મોટો આશીર્વાદ કહેવાય। થેન્ક્સ ટુ કોરોના।
એક બીજી એક વાત છે કે વર્ણ વ્યવસ્થામાં સાંસારિક જીવન, ભૌતિક જીવન, એની સાથે સાથે આધ્યાત્મિક જીવન, જેને ઐહિક અને પારલૌકિક કહેવાય, એ બંનેનો અદ્ભુત સમન્વય છે. અને એટલે 4 પુરુષાર્થનું આપણા ધર્મશાસ્ત્રોમાં સ્થાન છે. એ 4 પુરુષાર્થ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ટૂંકમાં આપણે સમજી લઈએ એ 4 પુરુષાર્થ દરેકને, મને તમને બધાને લાગુ પડે છે, નાના મોટા બધાને, કે પહેલો તો ધર્મ છે. જે સ્વધર્મની હમણાં આપણે વાત કરવાની છે એ આપણા પુરુષાર્થનું પહેલું પગલું છે કે ધર્મ એ બાહ્ય વસ્તુ છે. આપણો ધર્મ આપણે પાલન કરીએ, નીતિ, ન્યાય, પરોપકાર, આ બધી સદવૃત્તિઓ છે, એને આપણે અહીંયા ધર્મ તરીકે સ્વીકારીએ. અને એ નીતિઓનું પાલન કરીને, ધર્મનું પાલન કરીને જે અર્થ એટલે પૈસો કમાઈએ આપણે, એ કમાવાની છૂટ છે. આપણે બધા કમાઈએ છીએ, તો જે પૈસો આપણે આ ઘરમાં આવે છે એ અંગે વિચારવું જોઈએ કે આ પૈસાની પાછળ કોઈનો નિશાસો તો નથી ને, કોઈના આંસુ તો નથી ને, કોઈની લાચારીથી ત્યાં પૈસો આપણે લઈને નથી આવ્યો. મારો નીતિનો, ધર્મનો, હકનો પૈસો છે ને આ ધર્મ. અને એ અર્થ, એ પૈસો, એનાથી જે આપણે કંઈ ખરીદી શકીએ, ભોગવવાનું, એટલે કામ, એ શાસ્ત્રોએ માન્ય કર્યું છે. અર્થ અને કામ એ બંને ભૌતિક વસ્તુ છે. ભોગવવા જ જોઈએ. સારું ખાઈએ, સારા બંગલામાં રહીએ, મોટરોમાં ફરીએ, આ બધું જ કરવાની છૂટ છે. પણ એના માટે જે ધન છે એ નીતિનું કમાયેલું હોવું જોઈએ, ધર્મનું કમાયેલું હોવું જોઈએ. આ વસ્તુ બને, આ ધર્મ, અર્થ અને કામ, તો ચોથો જે પુરુષાર્થ છે એ મોક્ષનો, એ આંતરિક સંપત્તિ છે. એને માટે થઈને આપણે વિશેષ પ્રયત્ન ન કરવો પડે. જો આપણે ધર્મથી કમાયેલા ધનથી આપણું જીવન ચલાવીએ તો જે ચોથો પુરુષાર્થ છે એ આપણા માટે થઈને સહજ રૂપે પ્રાપ્ય થઈ છે. પછી પૂજ્ય તનસીજીએ લખ્યું છે કે ભારતીય સમાજ વ્યવસ્થા અર્થાત વર્ણ વ્યવસ્થામાં પરમાત્માનો સ્વીકાર છે, એ સત્ય છે. પણ સાથે સાથે જગતને નિસાર નથી કહ્યો, કારણ કે સંસાર પણ ઈશ્વરનું સર્જન છે, એમાં સાર છે. બીજો તનસીજીએ એક ચારવાક નામની એક વ્યક્તિનું નામ લખ્યું છે. એ ચારવાકનો ટૂંકમાં પરિચય લઈ લઈએ આપણે. શ્રી કૃષ્ણના સમકાલીન એક ભૌતિકવાદી દાર્શનિક હતા ચારવાક. શ્રી કૃષ્ણના પ્રભાવને કારણે એનું જે તત્વજ્ઞાન હતું, ભૌતિક તત્વજ્ઞાન, જે શરીરને સંબંધિત હતું, એ કોઈએ સ્વીકાર્યું નહીં. મહાભારતનું યુદ્ધ થઈ ગયું, શ્રી કૃષ્ણ ગયા અને ચારવાકની વાત ચારે બાજુ પસરાવા લાગી. કારણ શું થયું?
વિચારવાન આખો યુવા વર્ગ યુદ્ધમાં ખતમ થઈ ગયો. એટલે ભોગવૃત્તિને પોષણ આપે એવા વિચારો ચારવાકના બધાને બહુ ગમ્યા. ચારવાકનો અર્થ છે ચારો વાક. ચારું એટલે મીઠી, વાક એટલે વાણી, મીઠી વાણી. કેવી મીઠી વાણી હતી? ચારવાકે કહ્યું, આ ભવ મીઠા પર ભવ કોણે દીઠા. એટલા માટે થઈને યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. આ જ્યાં સુધી જીવન છે ને ત્યાં સુધી યાવત જીવેત સુખમ જીવેત એ જલસા કરો. અને એના માટે જો ધન ન હોય ને તો ઋણમ કૃત્વા કોઈની પાસેથી લઈ આવો. એ તો એટલો સારો કે કોઈને લૂંટી લ્યો એમને કહ્યું એને, પણ એને કહ્યું લઈ આવો, ઋણ દેવું કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, ઘી પીવો, મતલબ ખાવ પીવો, મજા કરો. એટલો એ સારો કહેવાય ને કે એને ન કીધું કે ઋણમ કૃત્વા મદ્યમ પીબેત, દારૂ પીવો, એવું તો ન કહ્યું ને. એટલા માટે ચારવાકને આપણે મુનિ કહીએ છીએ. હતા ભૌતિકવાદી. આ એનો ટૂંકો પરિચય. હવે આપણે પ્રકરણ 9 સ્વધર્મ ઉપર જઈએ, એનો શુભારંભ કરીએ. આપણે બધા જાણીએ છીએ કે આ સૃષ્ટિનું નિર્માણ સહેતુક છે. ઈશ્વરનું સર્જન છે ને નિર્હેતુક ન હોઈ શકે. એના નિર્માણની પાછળ એક ચોક્કસ હેતુ છે. આપણે પણ ઈશ્વરનું નિર્માણ છીએ, પ્રકૃતિનો એક સૃષ્ટિનો એક અંશ છીએ. એટલે આપણો જન્મ પણ સહેતુક છે. માણસોનો સમૂહ, સમાજ કે સંસ્થા, એ બધાનું નિર્માણ સહેતુક જ હોઈ શકે. માણસનું કર્તવ્ય એ છે કે પોતાના જન્મનો હેતુ એ સમજી લે. હું મારી ઈચ્છાથી આ સૃષ્ટિમાં આવ્યો નથી, એટલી વાત સમજી લેવાની. મને મોકલવામાં આવ્યો છે. એટલે તો આપણે પ્રાર્થના કરીએ છીએ ને કે ક્ષત્રિય કુલ મેં પ્રભુ જન્મ દિયા. આપ્યો, ભગવાને જન્મ આપ્યો, લીધો નથી. તો એ ભગવાનને આપણને જન્મ આપવા પાછળ કોઈને કોઈ હેતુ તો હોય જ તે, એ સમજી લેવો. અને જો એ હેતુ સમજ્યા વગર જીવન જીવશું તો આપણું જીવન સાર્થક નહીં બને. હેતુ સમજી લઈએ અને એ હેતુને, એ ધ્યેયને અનુરૂપ જીવન જીવવાનું છે. કારણ કે આ જે મહામૂલો માનવદેહ મળ્યો છે એને આપણે સાર્થક કરવાનો છે. વારંવાર ભગવાન આપણને માણસ તરીકે જન્મ આપીએ એની કોઈ ખાતરી નથી. કર્મ પ્રમાણે આપણે યોની મળે છે. તો ધ્યેય નિર્માણ એ પશ્ચિમની અંદર પણ માન્ય છે કે માણસનું જીવન ધ્યેય વિહીન ન હોઈ શકે. પણ ત્યાં એક માન્યતા એવી છે કે માણસનું ધ્યેય એ પુખ્ત ઉંમરનો થાય પછી નક્કી થાય. અને એટલે સંસ્થાઓના સભ્ય તરીકે કોઈ બાળકને લેવામાં નથી આવતા. કારણ કે બાળકને કોઈ ખબર જ નથી, એનો કોઈ ઉદ્દેશ જ ન હોઈ શકે. ભારતીય પરંપરામાં આ વાત સ્વીકાર્ય નથી. ભારતીયોનું આપણું ચિંતન એવું છે કે બાળક જન્મે છે ત્યારે કોરી સ્લેટ નથી હોતો. આપણે એક કહેવત છે કે કુમળો છોડ જેમ વાળો તેમ વળે.
માટે કુમળા બાળકોને જેમને હજી દુનિયાનો રંગ લાગ્યો નથી, જેમની માન્યતાઓ દ્રઢ થઈ નથી, એમને બચપણથી શુભ સંસ્કારોથી સંસ્કારિત કરવા જોઈએ. આ કહેવત કે કુમળા છોડને વાળો તેમ વળે એ સર્વથા સત્ય નથી. ઉદાહરણ તમને આપું. હિરણ્યકશિપુએ બચપણથી પ્રહલાદને પોતાને ભગવાન માનવાનું શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા. હું ભગવાન છું. હિરણ્યકશિપુ પોતે ઈશ્વર બનીને પોતાની સત્તા ચલાવવા માંગતો હતો. જો પ્રહલાદ બાળક હાવ કોરિસ્લેટ હોત તો એ કુમળું છોડ જેમ વાળે જેમ પિતાએ કીધું માની લે, પણ માન્યું નથી, નિષ્ફળ ગયો હિરણ્યકશિપુ. આ બીજા ઘણા બધા ઉદાહરણો આપી શકાય. આવું કેમ બને છે? એક વાત સમજી લઈએ કે બાળક જે જન્મ્યો છે એ એનો પહેલો જન્મ નથી. મારો ને તમારો પહેલો જન્મ નથી ને. ગીતાના 4થા અધ્યાયમાં છે ને વાત. વારંવાર એ કહેવાનું એટલા માટે મન થાય છે કે આપણા જીવનની કેટલીક સમસ્યાઓનો એમાં ઉકેલ છે. જ્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે મેં આ ગીતાનું જ્ઞાન પહેલા સૂર્યને આપ્યું હતું, મનુને આપ્યું, પછી ઈક્ષ્વાકુને આપ્યું, પછી રાજર્ષિએ એ સ્વીકાર્યું અને પછી કાળક્રમે ભૂલાઈ ગયું અને આજે હું તમને આપું છું. ત્યારે અર્જુનને પ્રશ્ન થયો હતો કે ક્યાં સૂર્ય અને ક્યાં આ ગીતાનું જ્ઞાનની વાતો? કારણ કે અર્જુન અને શ્રી કૃષ્ણ લગભગ સમવયસ્ક હતા એટલે એને શંકા ગઈ. તો શ્રી કૃષ્ણે કીધું કે બહુની મેં વ્યતીતાની જન્મની તો અર્જુન, અર્જુન તારા ને મારા આ પહેલા ઘણા જન્મ થઈ ગયા છે. એટલે આપણે વાત એ કરવાની છે કે આજે આપણો જન્મ થયો, એક બાળકનો જન્મ થયો છે, એ એનો એક પૂર્વજન્મના કર્મને આધારે એ નિશ્ચિત પરિવારમાં, નિશ્ચિત વાતાવરણમાં એ પુત્ર અથવા પુત્રી તરીકે એ બાળક જન્મ્યું છે. જે પૂર્વજન્મના કરેલા કર્મ છે એ કર્મ આ જન્મની અંદર આપણું પ્રારબ્ધ બની અને આપણને પ્રાપ્ત થાય છે. કર્મનો સિદ્ધાંત તો તમે જાણો છો કે કર્મ કર્યા વગર કોઈ રહી શકે નહીં અને દરેક કર્મ ફળ આપે જ. તો જે કર્મ કર્યા છે એ આપણું પ્રારબ્ધ બન્યું. એ પ્રારબ્ધ અપરિવર્તનશીલ છે, એને બદલાવી જ ન શકો, કારણ કે જે કર્યા એ તો ભોગવવા જ પડે. તો પુરુષાર્થનું કોઈ મહત્વ જ નહીં. આ છે પુરુષાર્થ એ બહુ મહત્વનું એક બળ છે અને એ પુરુષાર્થ દ્વારા જે પ્રારબ્ધનું બળ છે, જે આપણા માટે ઘણા પ્રતિકૂળ ઘણી વખત હોય છે, એનું બળ ઓછું કરી શકાય છે. ગત જન્મના કુકર્મોનું દુષ્પરિણામ આપણે ભોગવવા તો પડે જ તે, પરંતુ પુરુષાર્થ અર્થાત ચિંતન કરીએ, સ્વાધ્યાય કરીએ, સંતોના ઉપદેશ સાંભળીએ તો પોતાના અભાવોને કે દુઃખોથી આપણે રડશું નહીં, સહજ સ્વીકારી લઈશું. સંતોના સત્સંગથી, ચિંતનથી, સ્વાધ્યાય સારા ગ્રંથોના વાંચનથી આપણને ખ્યાલ આવી જાય કે આ મારા માટે નિશ્ચિત છે. હવે રોતા રોતા સહન કરી લેવું કે હસતા મુખે, એ આપણા હાથની વાત છે. તમે જુઓ કેટલાય મહાત્માઓ, મહાન જ્ઞાનીઓ સાક્ષાત્કાર થયાની કક્ષાએ પહોંચેલા. એમને શારીરિક બીમારી હતી. તમને ખબર છે રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું. એણે કદી કેન્સરની ફરિયાદ નહીં કરી,
એને લીધે પોતાના સત્સંગનો, પોતાના જીવનનો કોઈ કાર્યક્રમ અટકાયો નહીં. સ્વામી રામ સુખદાસજીને કેન્સર હતું. ઋષિકેશની અંદર એ સત્સંગ કરતા હતા. ડોક્ટરે ના પાડી દીધી કે સ્વામીજી હવે બોલવાનું બંધ કરો. સ્વામીજી માન્યા નહીં. એમણે કહ્યું કે જ્યાં સુધી આ શરીર મને બોલવામાં સહયોગ આપશે ત્યાં સુધી બોલતો રહીશ. 30મી જૂનને એ સ્ટેજ ઉપર પ્રવચન કરવા આવ્યા. બોલી ન શક્યા, ગળાનું કેન્સર હતું. 1 જુલાઈએ બહાર આવ્યા જ નહીં. 2 જુલાઈએ પડ્યા, 3 જુલાઈએ દેહ છોડી દીધો. મહર્ષિ રમણનું ને સાંભળ્યું ને, મહર્ષિ રમણ હાંધાનું દર્દ હતું. કોઈ અડે ને તો વીછની વેદના થાય. વીછી કઈડો એવી વેદના એમને થતી હતી. પણ એમણે પોતાના જીવનની અંદર કોઈ એને કારણે પોતાનું જીવનનું કાર્ય, પોતાની સાધના કોઈ અટકાવી નથી. અને આપણી સમક્ષ તો આપણા પૂજ્ય નારાયણસિંહ રેડા ઉદાહરણ છે. અંદરની શક્તિ જાગરણને કારણે જે ગરમી પેદા થયેલી એને લીધે ચામડી લબડવા માંડેલી, ચામડી ઉપર અસર થઈ ગયેલી. 108 ડિગ્રી તાવ. પણ એમણે કદી દવા લેવાની કોઈ હા પાડી નહીં. હું સહન કરી લઈશ. એને માટે એક શબ્દ એમણે આપ્યો હતો, શુદ્ધિકરણ. જે મારા પ્રારબ્ધમાં છે એ મને ભોગવી લેવા દો ને, એ ભોગવી લે એટલું બાદ થશે, એ શુદ્ધિકરણ થશે. ક્ષત્રિય સંઘના પ્રશિક્ષણ શિબિરોમાં કિશોરોને પ્રાધાન્ય આપવામાં આવે છે. ટીનેજર્સ. અને કેટલાક કિશોરો શિબિરોના કાર્યક્રમમાં એવા તે એક રૂપ બની જાય છે, ઓગળી જાય છે એમ કહી શકાય. કે શિબિરના પ્રશિક્ષકો એવું માની લે છે कि ये लड़का होनहार है, वो बहुत कुछ करेगा. પૂજ્ય તનસિંહજી પાસે આવા કોઈ સ્વયંસેવકના વખાણ કરવામાં આવતા ત્યારે તેઓ કહેતા, કોઈ પણ વ્યક્તિ વિશે આખરી નિર્ણય ન લઈ લ્યો, એની મેળે એને ડેવલપ થવા દો ને. કારણ આખરી એ માણસ છે. માણસ ક્યારે બદલાય એની કોઈ ખાતરી નહીં. આજનો ઋષિ સંતાન રાવણ આવતીકાલનો રાક્ષસ બની શકે છે. અને આજનો વાલ્ય લૂંટારો વાલ્મીકી ઋષિ બની શકે છે. અને તમને બધાને અનુભવ છે, જે સિનિયર ભાઈઓ છે આપણા ક્ષત્રિય સંઘના, કે હોનાર દેખાતા બાળકો, કિશોરો, યુવાન બનતા ક્યાં ખોવાઈ જાય છે એની ખબર જ નથી પડતી. એવા આશાસ્પદ જણાતા સ્વયંસેવકો આજે ક્યાં છે, શું કરે છે એની કાંઈ ખબર નથી. એ સાથે એવા સ્વયંસેવકો વિશે પણ આપનો અનુભવ છે કે ઘટના કે આ આફતને મારા ઘટમાં શું કામ મૂક્યો? કોઈ નિયમ પાળતો નથી, તોફાન કર્યા કરે ઘટમાં, બધાને હેરાન કરે, એને બીજા ઘટની અંદર બદલી નાખો. આવા અનુશાસન કિશોર આવતા રહ્યા શિબિરોમાં. ધીરે 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 પરિવર્તન આવતું ગયું અને આજે તેઓ સંઘમાં અને સમાજમાં ખૂબ આદરણીય, પ્રશંસનીય સ્થિતિ પ્રાપ્ત કર્યાના ઉદાહરણો છે. એક શિક્ષક તરીકે મારો અનુભવ તમને કહું. વર્ગની અંદર જે વિદ્યાર્થીઓ આદર્શ ગણાતા હતા એમના વાસ્તવિક જીવનની અંદર બિલકુલ
એ નિષ્ફળ ગયા છે. અને જેમને રોજ શિક્ષા કરવી પડતી એવા તોફાની છોકરાઓ આજે સન્માની સ્થાને પહોંચી ગયા છે. આવું થવાનું કારણ બીજ રૂપે જીવ સાથે જોડાયેલા એના પૂર્વજન્મના કર્મ છે. એ કર્મ આ જન્મમાં ક્યારે અંકુરિત બની ઘટાટોપ વૃક્ષ બનશે એ વિશે કોઈ કાંઈ ન કરી શકે. ગીતામાં શ્રી કૃષ્ણ કીધું છે, મમાય વેંસ જીવલોકે જીવભૂત સનાતન મનસષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરતી શરીરમ યદ વાપનોતી યચ્ચાપ્યોતિ કામતી ઈશ્વર ગૃહિત્વિતાની સંયતિ વાયુર્ગંધાની વાશયાત. 15 7 અને 8 શ્લોક. મારો જ અંશ જીવાત્મા આ જીવલોક એટલે કે આ શરીરમાં એ પ્રવેશે છે. અને મન સહિત 6 ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયો જે એના કર્મો છે એ લઈને એ ભોગવે છે. એટલે ભારતીય સંસ્કૃતિ પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતની અંદર માને છે. ગીતા કહે છે કે જન્મેલા મરવાના તથા મરેલા જન્મવાના. બીજા અધ્યાયનો 27મો શ્લોક છે ને. અર્જુને એક પ્રશ્ન પૂછ્યો હતો યોગ ભ્રષ્ટ માણસ વિશે કે જેણે સાંસારિક સુખ ભોગનો ત્યાગ કર્યો, યોગ સાધના કરી, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે થઈને બધું છોડ્યું, પરંતુ એ સાધના સિદ્ધિ આપે, સાક્ષાત્કાર થાય એ પહેલે એનું શરીર છૂટી ગયું. તો ન સંસારના ભોગ ભોગ્યા અને ઈશ્વર પ્રાપ્તિ થઈ. તો એની પછીની સ્થિતિ, એના જીવનની પછીની સ્થિતિ શું હશે? 6 અધ્યાયના 37 અને 38 શ્લોક જોઈ લેજો. આપણે અત્યારે એની ચર્ચા નથી કરતા, પણ આ જોવા જેવા છે. શ્રી કૃષ્ણ એ પ્રશ્નનો જવાબ કહે છે કે પાર્થ, અર્જુન, નૈવેય નામૂત્ર વિનાશ તસ્ય વિદ્યતે નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આ મારા તમારા માટે થઈને બહુ તે આશાસ્પદ એક શ્લોક છે. આપણને વિશ્વાસ ભગવાન આપ્યો કે જેણે સત્કર્મ કર્યા છે, સાધના કરી છે, સંસાર પ્રત્યેનો મોહ છોડીને, સંસાર છોડ્યો નહીં, જો એના પ્રત્યેનો મોહ છોડી અને ઈશ્વરની પ્રાપ્તિ માટે તેણે જેણે પ્રયત્ન કર્યા છે એ પવિત્ર કાર્ય છે. એનો કોઈ વિનાશ નહીં થાય, એ નષ્ટ નહીં થાય. કારણ નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિમ તાત. કલ્યાણકારી કાર્ય કરનારનો કોઈ દિવસ દુર્ગતિ નહીં થાય. માટે જો આપણે ઈચ્છતા હોય કે અમારી દુર્ગતિ કદી ન થવી જોઈએ, તો કલ્યાણકારી આપણું કલ્યાણ ને બીજાનું કલ્યાણ. એમાં બીજાનું જ કલ્યાણ ને આપણે દુઃખી થવાની એ વાત નથી. આપણે કલ્યાણ આપણું કરવાનું જ છે, પણ માત્ર આપણું જ નહીં, બીજાનું પણ કલ્યાણ, બીજાના પણ હિતને માટે થઈને. અને શ્રી કૃષ્ણ ભગવાને બહુ સારી વાત કરી કે આવો જે યોગ ભ્રષ્ટ છે, યોગ ભ્રષ્ટ મતલબ છે જેનો યોગ અધૂરો રહી ગયો, એનો પુનર્જન્મ 6 અધ્યાયના 41મા શ્લોકમાં કીધું, સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ અભિજાયતે. જેનો યોગ અધૂરો રહી ગયો છે એનો જન્મ સુચિનામ અને શ્રીમતામ ગેહે, ગે એટલે ઘરમાં, પરિવારમાં. કેવો પરિવાર? સુચિનામ શ્રીમતામ. સૂચિ એટલે પવિત્ર, સંસ્કારી, અને શ્રીમતામ એટલે પૈસે ટકે સુખી. એવા ઘરમાં એના જન્મ થાય છે. એથી શું થાય? બચપણથી એને પૂર્વજન્મના તો સંસ્કાર છે જ તે. એનો વિકાસ કરવા માટે થઈને બચપણથી એને ઘરની અંદર વાતાવરણ મળી ગયું. માતા પિતા સંસ્કારી છે, પરિવારજનો બધા સંસ્કારી છે, જ્ઞાની છે, ઘરની અંદર સારી
વાતો થતી હોય, સંસ્કારની વાતો થતી હોય, યજ્ઞ થતો હોય, પ્રાર્થનાઓ થતી હોય, સત્સંગ થતો હોય, આનો લાભ બાળકને પોતાના વિકાસને માટે મળી રહેશે. અને શ્રીમતામ કે ધનવાનોના પરિવારની અંદર જન્મ થાય છે એટલે એને બચપણથી કમાવા જવાની, કોઈ મજૂરી કરવા જવાની કે હોટલમાં જઈને કપ રકાબી ધોવાની કે એવી કોઈ કાર્ય કરવાની જરૂર રહેતી નથી. આમ પૂર્વે કરેલા કર્માનુસાર મળેલ વર્તમાન જીવનમાં હવે મારે શું કરવું એ નક્કી નથી કરવાનું. મારે એ તો કર્મ પ્રમાણે આ જન્મની અંદર નિશ્ચિત જ છે. એને કહેવાય છે સ્વધર્મ, જે આ પ્રકરણનું શીર્ષક છે. પૂર્વ જન્મે કરેલા કર્મો અને એક પૂર્વે થયેલા જન્મો, એક જ જન્મ નહીં, એ ગયે જન્મ, એની પહેલાનો જન્મ, એમાં કેટલાક કર્મો આપણે ભોગવી લીધા છે ને કેટલાક કર્મો ભોગવાના બાકી છે. બધાનો ગાંસડો લઈ અને આપણે અહીંયા આવ્યા છીએ. એટલે હવે આપણે આ જીવનની અંદર શું કરવું એ આપણે નક્કી નથી કરવાનું, એ આપણા માટે નિશ્ચિત છે. એને કહેવાય છે સ્વધર્મ. આ સ્વધર્મ ની અંદર બે શબ્દો છે, સ્વ અને ધર્મ. પહેલા ધર્મ શબ્દ સમજી લઈએ આપણે. આ પહેલા પણ આપણે ચર્ચા કરી હતી. ગીતાના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ એ ધર્મ છે. ખબર છે ને? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ. તો ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકનો પહેલો શબ્દ ધર્મ છે. અને તમને એ પણ વાત કરી હતી, તમને ખબર જ છે કે ગીતાના છેલ્લો અધ્યાય 18મો અધ્યાય, એનો છેલ્લો શ્લોક 700મો શ્લોક, એનો છેલ્લો શબ્દ છે મમ. હવે બે શબ્દ જોડી દો, ધર્મ મમ. એનું ગુજરાતી થાય મારો ધર્મ, એટલે સ્વધર્મ. ગીતાનો જ નહીં, સમગ્ર માનવ જીવનનો સાર આ સ્વધર્મ ની અંદર આવી જાય છે. આ ધર્મ શબ્દ અનેક અર્થોમાં વપરાય છે. પશ્ચિમે એને રિલિજન કહ્યો. રિલિજન એટલે પૂજા પદ્ધતિ. કોઈ દૂધ ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ પાણી ભગવાનને સમર્પિત કરે, કોઈ આ રીતની પ્રાર્થના કરે, કોઈ આ રીતની પ્રાર્થના કરે, કોઈ આ રીતની મૂર્તિ બનાવે, કોઈ આ રીતની મૂર્તિ બનાવે, કોઈ આવી પ્રાર્થના કરે, કોઈ તેવી પ્રાર્થના કરે. તો આ પૂજા પદ્ધતિ, પ્રાર્થના પદ્ધતિ અર્થાત સંપ્રદાય, એને સંપ્રદાય કીધો. એ દ્રષ્ટિએ હિન્દુ ધર્મ એટલે હિન્દુ સંપ્રદાય, હિન્દુઓની એક પૂજા પદ્ધતિ. ખ્રિસ્તી ધર્મ એટલે ખ્રિસ્તીઓનો પૂજા પદ્ધતિ. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, એ બધા તે સંપ્રદાય છે. એ ધર્મ નથી. એનો અર્થ કે અધર્મ છે એમ નથી કહેતા આપણે, પણ એ ધર્મનો જે વ્યાપક અર્થ છે એ આપણે સમજીએ. આપણે ત્યાં પ્રાર્થના, દર્શન, પૂજા વગેરે ક્રિયાને ધર્મ માન્યો. હકીકતમાં એ ધર્મ નથી. એ કરવો જોઈએ, અધર્મ નથી હોય. તમે પ્રાર્થના કરો છો, પૂજા કરો છો, દેવ દર્શને જાઓ છો, એ અધર્મ નથી. પણ એક બાહ્ય ક્રિયાઓ તમને તમારે અંદરના ધર્મ તરફ વાળવો જોઈએ. વાળે તો એ બધી ક્રિયાઓ કરવી જોઈએ, માન્ય છે. જો આવી ધાર્મિક ક્રિયાઓ, વિધિઓ માણસને એના સ્વધર્મ પાલન માટે પ્રેરણા ન આપતી હોય તો એ પૂજા વગેરે નિરર્થક છે, માત્ર કર્મકાંડ છે.
ધર્મ એટલે કર્તવ્ય. દાખલા તરીકે રાજધર્મ એટલે રાજા પ્રત્યેનો કર્તવ્ય, દેશ ધર્મ દેશ પ્રત્યેનું કર્તવ્ય, મિત્ર ધર્મ મિત્ર પ્રત્યેનું કર્તવ્ય, પુત્ર ધર્મ પુત્ર તરીકેનું કર્તવ્ય, નાગરિક ધર્મ એટલે નગર જે ગામમાં આપણે રહીએ છીએ એ ગામના લોકો પ્રત્યેનું આપણું કર્તવ્ય. આ કર્તવ્યના અર્થની અંદર ધર્મ શબ્દ હોય છે. પિતૃધર્મ, માતૃધર્મ, નાગરિક ધર્મ, રાષ્ટ્ર ધર્મ. ગીતાએ ધર્મના આવા સ્વરૂપને સ્વીકાર્યો છે, પણ એ કરતા એક થોડોક વિશેષ, ન સંપ્રદાયના અર્થમાં એને લીધો, ન આવા લૌકિક કર્તવ્ય ને પૂરતું મર્યાદિત બનાવી દીધો. શાસ્ત્રો અનુસાર ધર્મ શબ્દ ધ્રુવ નામના ધાતુ ઉપરથી બન્યું છે. ધ્રુવ એટલે ધારણ કરવું. મહાભારતમાં ભગવાન વેદવ્યાસે કહ્યું છે, ધારણા ધર્મ ઇતિ આહુ. ધારણા ધર્મ ઇતિ આહુ એટલે ધારણ કરવાથી જે કંઈક થાય એને ધર્મ કહેવાય. સધર્મ ઇતિ નિશ્ચય, જે ધારણ કરવાથી તમે ધર્મનું પાલન કર્યું કહેવાય એ સાચો ધર્મ. યત સ્યાત ધારણા સંયુક્ત સધર્મ ઇતિ નિશ્ચય, ધર્મ ધારયતે પ્રજા. લોકોનો ધારણ કોણ કરે છે? ધર્મ. જેને ધારણ કરવાથી એકબીજા સાથે આપણે રહી શકીએ, જોડાણ થાય, એ ધર્મ. ધર્મ જોડે, તોડે નહીં હોય, ધ્યાન રાખજો. જો જેને સંપ્રદાય કહીએ છીએ એ સંપ્રદાય બીજા સંપ્રદાય પ્રત્યે પરાયાપણાનો ભાવ રાખે કે એ તો જુદા છે, એ આપણા નહીં, તો સમજી લઈએ કે એ ધર્મ નથી. માણસ જો ધર્મનો ત્યાગ કરે, ધર્મના બંધનો તોડી નાખે, તો સમાજ ટકે જ નહીં. બધું અસ્તવ્યસ્ત થઈ જાય. પ્રકૃતિમાં પણ બધાએ પોતાનો ધર્મ પાળવો પડે છે. પૂજ્ય તનસીજીએ એક શબ્દ એમાં આપ્યો છે, આમાં સૌરમંડળ. સૌરમંડળની જેમ બધું જ તે જો પોતાના ધર્મ પ્રમાણે બધા રહે તો આ બધું વ્યવસ્થિત ચાલે, અને જો કોઈ એક ધર્મ પોતાનો જે નિયમ છે એ તોડી નાખે તો બધું અસ્તવ્યસ્ત થઈ જાય. સૌરમંડળની અંદર સૌરમંડળ સૂર્યનો આખું મંડળ, સૂર્યની ફરતા ગ્રહો છે, બુધ, શુક્ર, પૃથ્વી પુત્રી ગ્રહ છે, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, અને કેટલાય ઉપગ્રહો, ચંદ્ર વગેરે. આ બધા પોતાના નિયમ મુજબ પોતાને માટે નક્કી કરેલી કક્ષાની અંદર ફેર્યા કરે છે. પણ જો એમાંનો કોઈ એક ગ્રહ જો પોતાની કક્ષાની બહાર વયો જાય તો પોતાની ગતિ વધારી દે અથવા તો ઘટાડી દે, ઉલ્કાપાત થઈ જાય, બધું અસ્તવ્યસ્ત થઈ જાય. પણ એ બની શકે એવું નથી, કારણ કે એ પ્રકૃતિનો નિયમ છે, ઈશ્વરે બનાવેલો નિયમ છે, એટલે એ થઈ શકતું નથી. પણ સમાજમાં પણ દરેક વ્યક્તિનું જે કર્તવ્ય છે એનું વ્યવસ્થિત રીતે પાલન કરે છે. પિતા પિતાનો ધર્મ પાળે, પુત્ર પુત્રનો ધર્મ પાળે, પતિ પતિનો ધર્મ પાળે, પત્ની પત્નીનો ધર્મ પાળે, વેપારી વેપારીનો ધર્મ પાળે, નોકરિયાત નોકરિયાતનો ધર્મ પાળે. જ્યાં જે છે, જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ એના ધર્મ એટલે એના કર્તવ્યનું પાલન કરે તો બધું વ્યવસ્થિત, સમાજ આખો વ્યવસ્થિત ચાલે. આપણે કહેવત છે કે વાડ જ ચીભડા ગળે તો
વાડનું કામ છે બહારના પશુઓને કે બીજા કોઈને અંદર આવી અને વાડમાં જે ઉગ્યું છે એને કોઈ કચડી ન નાખે, તોડી ન નાખે, નાશ ન કરે. પણ વાડ પોતે જ તે તોડવા માંડે તો બધું બગાડી નાખે તો પોલીસનું કામ છે રક્ષણ કરવાનું, ખોટાઓને પકડીને એને જેલમાં પૂરી દેવાના. પણ પોલીસ પોતે જ તે કેવા ધંધા કરે તો એને કોણ પકડે? તો બધું અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે ગીતાનુસાર દરેકનો ધર્મ નક્કી થયો છે. એટલે પોતાના ધારણ કરનાર તત્વ, ધર્મ એ કોઈ ક્રિયા નથી. હું ધર્મનું પાલન કરું છું, ધર્મ એ તત્વ છે. ધર્મ પાળે અસ્તિત્વ સાર્થક બને. બીજા કેટલાય ઉદાહરણો આપણે આપી શકીએ કે જે ધર્મ પાલન કરવાથી એનું અસ્તિત્વ ટકી રહે છે. ધર્મ ચૂક્યો એટલે એને અસ્તિત્વ ખતરામાં. એના ઉદાહરણો હવે પછીને આપણે ચર્ચામાં લઈશું. અત્યારે તો આટલું બસ. દક્ષ ઓમ શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય સંશક્તિ.